હેલો ગાઈસ, તમારો અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। જો આજ આપણે અહીંયા માંડવી ઓલે સડી ગઈ છે આપણી વાડીમાં, બધે રીતે સરખી રીતે ઓલે સડી ગઈ માંડવી, અને તો મોટી થઈ ગઈ છે આપણે આ માંડવી ને। બાકી તો જો માંડવી જો તમે ત્યાં આપણે બહુ થોડુંક વીક બિયારણ હતું તો માંડવીમાં આપણે કંઈ વાંધો નથી આવ્યો, ઉગી જ એકદમ મસ્ત છે માંડવી આ રીતને જોજો। બાકી તો મસ્ત સુપર ઉગી છે માંડવી એકદમ, અને તે ખાલા એટલા બધા માંડવી પડ્યા નથી એવું છે બધું। બાકી તો આમ જો માંડવી એકદમ સુપર ઉગી છે, ઘાટીદાર જેવી આપણે જોતી હતી એવી જ ઉગી હતી। અને આપણે વાવતી વખતે થોડુંક જાડું રાખ્યું હતું, કેમ કે થોડું ઘણું ખોટું પડી હાટું, પણ એટલો બધો કંઈ વાંધો આવ્યો જ નથી। જે આપણે વાવ્યું એ બરાબર જ વાવ્યું, મસ્ત ઉગી છે એકદમ આ રીતના જોઈ, એકદમ સુપર ઉગી છે। બાકી જો આ માંડવી જોઈ લો, એકદમ મસ્ત છે ઉગી છે માંડવી। જોવો ત્યાં ખાલું નથી, ત્યાં ખાલું છે તે એમ નથી ખાલું નથી તે એમ, પણ ઠામકું ખાલા જેવું દેખાતું જ નથી। એકદમ મસ્ત, તો એકદમ સીધે થોડીક ઢાંઢેથી વાવ્યું એટલે આમ તેમ હોય થોડીક, બાકી માંડવીમાં કંઈ ઘટે નહીં એમ ઉગ્યું માંડવી। તો ખરા સુપર એકદમ ઉગી છે જોઈ છે, એટલે માંડવી હારામારી ઉગી ગઈ છે આપણે। બાકી તો જુઓ આ રીતના સુપર એકદમ ઉગી છે જુઓ છે, એમ તો બહુ ખાલા છે નહીં પાછા, અને તાક તો ખાલા હોય તો વાંધો નહીં પાછા, એમ કે હાવ પાકીને પડી જોઈ લો। આપણે જેવી જોતી હતી એવી ઉગી ગઈ છે, બીજું કંઈ નહીં માંડવી ને। આપણે જુઓ એકદમ સુપર માંડવી ઉગેલી છે આગળ ખેતરમાં। થોડાક અહીંયા સૈયા છે, પણ હવે એને કંઈક દવા બવા છાંટવી પડશે। બાકી તો આ રીતના માંડવી જો ઉગી છે ને। તમારે કઈ રીતના જરીક ઉગી છે એ કોમેન્ટ કરી દેજો ને। બાકી જો અમારે તો આ રીતના ઉગી છે માંડવી, અને અહીંયા છે આ રીતે માંડવી મસ્ત એકદમ અમારે પૂરતી તમારે ઉગી ગઈ છે માંડવી। તમારે કઈ રીતના ઉગી છે, કેમ ઉગી છે ને કઈ બિયારણ હતું ને ઉગી કે ન ઉગી કોમેન્ટ કરી દેજો જરીક। બાકી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। અને બાકી જો આપણે આ માંડવી છે ને આપણે મસ્ત ઉગી ગઈ છે, એમાં કંઈ વાંધો નથી ને। હવે હું તમને બતાવું, જો છોડવા જવો તમે એકદમ જોઈ લો, મસ્ત છોડવા થઈ જશે આમાં હારા મારા। બાકી માંડવીમાં કંઈ ઘટે નહીં એવી માંડવી છે જોઈ લો છે, એટલે હારા મારે ઉગી ગઈ છે આપણે માંડવી આ રીતના। હાલો હવે તમને ઓઇલ પાણી છે ટેલિવિઝન બતાવું માંડવી કેવી રીતના કેમ ઉગી છે। બાકી જો માંડવીમાં કંઈ ઘટે નહીં એવું જ ઉગેલી છે આપણે માંડવી તો હારા મળી ઉગી। બાકી આ જાહેર જો આપણે ફાટલા સીરીને જાહેર વાવી છે, પણ જાહેર જો એકદમ મસ્ત ઉગી છે ઘાટી ને। જાહેર તો હારા મારી જ ઉગી, પણ માંડવી હારા મારી ઉગી આપણે ભાગી છે। બાકી બી એટલું બધું કાંઈ સારું હતું નહીં, પણ તો ઉગી ગઈ છે માંડવી, એ આપણા ભાગ કહેવાય। બાકી તો આ રીતના છે, અને જોઈ લો બાકી જો આ હેઠેલી એ માંડવી તો સારી જ ઉગેલી છે ને આ રીતના છે ને। આપણે પાછો એવું નથી, બે રીતે પાછો વરસાદ આવવાનો શરૂ થઈ ગયો છે, એટલે આમ બહુ આવતો નથી ને હા એમ ઓછો નથી આવતો, પાણ મેં જેવું કરીને વયો જાય છે જો છે। બાકી જો અહીંયા આપણે કાલે દિયા આઠમાના સમયે ખાડા ભરેલા હતા અહીંયા, એમ કાંઈ વરસાદ હતો નહીં એવું નથી, પછી વરસાદ સારા મારો હતો। બાકી અહીંથી જોવો તમે માંડવી એકદમ મસ્ત ને। બાકી જો વાતાવરણ અત્યારમાં થોડું વાદળા જેવું તો છે જ, એક કાંઈ વાદળા બહુ છે એવું નથી, હારા વાદળા છે તે પણ ઓછા। આમ કાલે તો એવા વાદળા હતા વાત પૂછો મને, વરસાદ આવ્યો તો આપણે પાણ મેં જેવું કરીને વયો ગયો, ખેતરોમાં પાણી બહાર નીકળવાની ચારી હતી ત્યાં રહી ગયો વરસાદ।
ને વરસાદ સારામાં રહ્યો હતો આપણે 2 દી એના આગલે દિવસે હતો એટલે વરસાદ સારામાં રહ્યો હતો. બાકી જોવા માંડવી છે આપણે અહીંયા. બાકી જો આ રીતના માંડવી છે અહીંયા ઉપર એકદમ. માંડવીમાં કંઈ ઘટે નહીં એવી માંડવી છે આ રીતના. બાકી જોઈએ બાકી જો અહીંયા આપણે આ ડોડા છે જો છે એટલે એમ કે આ ડોડામાં કંઈ ઘટે એમ છે નહીં આ રીતના છે. બાકી આપણે તો ને જો આ માંડવી પાછી આપણે અહીંયા આવી ગયા છીએ. બાકી હવે આપણે જવાનું છે કવો જોવા કેમ છે કેમ નહીં એમ. પાણી કાંઈ સીડ્યું કાંઈ ઉતર્યું એમ કેમ છે. મને તો લાગે સીડ્યું રહેશે પાણી. થોડો વરસાદ આવ્યો છે પાછો 2 દિવસથી એટલે. બાકી જો હું તમને બતાવું. બાકી તમે જોઈ લો પાણી જો કેટલું સડી ગયું છે. પહેલાં કેટલો પાણી હાવ ઠેઠ તળિયે હતો અત્યારે જોવો એમ જો પાણી હવે જમીનથી 10 ફૂટ જેવું છે. વધારે તો નથી 10 ફૂટ નહીં હોય કદાચ કેમ કે આપણે આ પલિંગ પછી અહીંયા બહાર કાઢેલી છે 3 ફૂટ એટલે 5-7-8 ફૂટ હોય તો હોય કદાચ. બાકી જો મોરલાય બોલે કેમ એટલે એ એમ કહે છે મોરલાય એમ કે વરસાદ આવો પણ વરસાદ આપણે આવે જ છે ને આ તો આવું છે બધું. બાકી જો આપણે આ રીંગણી તો એમ છે એકદમ સુપર રીંગણી થઈ ગઈ છે. જોઈએ રીંગણી છે આપણી. તો અહીંયા આપણે દૂધજન વેલો છે પણ એ સીડ્યો છે આમ ગાળ પર કેમ થાય કેમ નહીં ખબર નહીં હવે જેમ થાય એમ ખરું. બાકી જો છે અહીંયા બધું આ રીતના. બાકી હવે આ બાજુ આમ જાઉં તો પછી ગારો ને એવું બધું થાય થોડું એટલે ત્યાં કાંઈ જવાય નહીં આપણે અહીંયા સુધી કેમ કે અહીંયા સુધી જવાય. આ કવાનો ગાળ પાછલો છે એટલે ધોરિયામાં જ નાખેલો છે એટલે ન થાય બહુ વાંધો આવે. બાકી તો આમ તો ન જવાય. ને બાકી રીંગણી જોવો હવે કલરમાં આવ્યા છે એકદમ મસ્ત કલરમાં આવી ગઈ છે રીંગણી આપણે. અને આ રીતના છે આપણે તો આ રીતના હાલો પાછા માંડવી બસ જાય. બાકી જો આપણે માંડવી ઉગી ગઈ છે એકદમ સુપર. આ રીતના માંડવી ઉગી છે આપણે. તમારી કઈ રીતના ઉગી છે જરી કોમેન્ટ કરી દેજો. ને જુઓ આપણે માંડવી આ રીતના ઉગી છે. ને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટ કરતા જજો અને લાઈક એક મસ્ત કરતા જજો સુપર. બાકી મળીએ નવા બ્લોગમાં કાલે. ચાલો કે બધાને જય માતાજી.